પાયથાગોરસનો પ્રતિપ્રમેય બે રીતે પૂછાઈ શકે છે। સૌથી પહેલા આ રીતે પૂછાય, પાયથાગોરસનું પ્રતિવિધાન લખી સાબિત કરો, અથવા તો આ રીતે પૂછાય, ત્રિકોણ એબીસીમાં એસી નો વર્ગ વત્તા એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, તો સાબિત કરો કે ખૂણો બી બરાબર 90 અથવા ખૂણો બી બરાબર કાટખૂણો। અહીંયા એબીસી ના જગ્યાએ બીજા નામ આવી શકે, પીક્યુઆર છે, XYZ છે, કોઈ પણ નામ આવી શકે। એટલે આપણે સાબિત કરવાનો છે ખૂણો 90 અંશનો અથવા કાટખૂણો સાબિત કરવાનો છે। તો જો તમને પાયથાગોરસનો પ્રમેય આવડતો હોય અને તમને આવડતો જ હશે તો પાયથાગોરસનો પ્રમેયમાં શું હતું કે આપણને ખૂણો બી આપતા હતા અને શોધવાનું હતું આ રીતે, એસી નો વર્ગ વત્તા એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ। અહીંયા એનાથી ઉલટું છે, અહીંયા આપણને આપ્યું છે આ રીતે, એટલે પાયથાગોરસનો જે પ્રમેય છે એ આપ્યો છે અને શોધવાનો છે આપણને ખૂણો બી બરાબર 90। ખૂબ જ ઈઝી પ્રમેય છે। સૌથી પહેલા શું કરવાનું, પક્ષ અને સાધ્ય લખીશું। તો પક્ષમાં લખીશું જે આપણને આપ્યું હોય, તો શું આપ્યું છે, ત્રિકોણ એબીસીમાં આપણને આ આપ્યું છે, તો લખીશું ત્રિકોણ એબીસીમાં એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ। સાધ્ય એટલે જે શોધવાનું છે તે શોધવાનું શું છે, ખૂણો બી બરાબર 90 અંશ। પક્ષ ને સાધ્ય લખાઈ જાય, હવે આપણે લખીશું સાબિતી। સાબિતીમાં શું લખવાનું, સાબિતીમાં એ લખીશું જે આપણે કશું નવું ઉમેરીએ, એટલે નવું એડ કરીએ। તો સૌથી પહેલા આના અંદર આપણે બે ત્રિકોણ દોરીશું, કાટકોણ ત્રિકોણ। એક ત્રિકોણ તો જે આપણને અંદર આપ્યો છે એબીસી, એ લખીશું એબીસી એબીસી, જેમાં બી ખૂણો 90 સાબિત કરવાનો છે। બીજો ખૂણો આપણે નવો ઉમેરીશું, આના જેવો જ ખૂણો, એ પણ કાટકોણ જ હોય, નામ આપીશું કોઈ પણ, ધારો કે હું પી ક્યુ આર નામ આપું છું, પરંતુ આ જે પી ક્યુ આર છે એ કાટકોણ છે, એનો મતલબ કે ક્યુ ખૂણો અહીંયા 90 અંશનો છે, એવું આપણે વિચારવાનું। તો આ સાબિતીમાં આપણે આના માટે લખવું પડશે, કારણ કે આપણને રકમમાં આ બીજા ત્રિકોણની વાત નથી કરી। તો અહીં લખીશું કે ત્રિકોણ પી ક્યુ આર રચો, જ્યાં ખૂણો ક્યુ બરાબર કેટલા અંશનો છે, 90 અંશનો। એના પછી એક વસ્તુ આ યાદ રાખવાની કે આનું જે પીક્યુ બાજુ છે એ એબી ને બરાબર હોય અને જે ક્યુઆર બાજુ છે તે બીસી ને બરાબર। આ આપણે થોડા ટાઈમ માટે, થોડા સમય માટે આવું ધારવાનું કે પીક્યુ ને એબી બરાબર છે, ક્યુઆર ને બીસી બરાબર। તો અહીં લખવાનું કે જ્યાં ક્યુ બરાબર 90 અને પીક્યુ બરાબર એબી અને ક્યુઆર બરાબર બીસી। બસ આ થઈ ગઈ સાબિતી। હવે આપણે શું કરીશું, ખૂબ જ ઈઝી છે પ્રમેય। સૌથી પહેલા આ જે પીક્યુઆર છે એ કાટકોણ ત્રિકોણ છે, અને કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસનો પ્રમેય આપણે લખી શકીએ। તો ચલો આના ઉપરથી પાયથાગોરસનું સૂત્ર લખવું હોય તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો। કર્ણ અહીંયા પીઆર છે, તો અહીં લખીશું આપણે કે પીઆર નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે પીક્યુ અને ક્યુઆર, તો પીક્યુ નો વર્ગ વત્તા ક્યુઆર નો વર્ગ। હવે તમે ધ્યાનથી જોઈ શકો, આ પીઆર નું પીઆર લખું છું, પીઆર નો વર્ગ પીક્યુ ની જગ્યાએ હું એબી લખું છું, કેમ કે જો પીક્યુ ને એબી બરાબર છે, જે આપણે સાબિતીમાં લખ્યું છે, તો આ પીક્યુ ની જગ્યાએ એબી લખું છું, તો પીક્યુ ની જગ્યાએ એબી, પણ વર્ગ તો છે। એવી રીતે ક્યુઆર, તો ક્યુઆર ની જગ્યાએ શું લખી શકાય, બીસી, તો બીસી નો વર્ગ। આને હું સમીકરણ 1 ધારું છું। હવે પક્ષમાં જુઓ, પક્ષમાં એટલે આપણને આપ્યું છે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, તો એનું એ જ લખું છું, એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ। આ થઈ ગયું સમીકરણ 2। આ ક્યાંથી આયા, પક્ષમાંથી લખ્યું, આ જે સમીકરણ 2 છે, ને સમીકરણ 1 છે એ તો આપણે આ ત્રિકોણ ઉપરથી લખ્યું। હવે સમીકરણ 2 અને 1 જુઓ, સમીકરણ 1 અને 2 બંનેના અંદર સમીકરણની જમણી બાજુનું જે પદ છે સરખું છે। જુઓ, એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ। તો જ્યારે જમણી બાજુ બંનેનું સરખું, તો આપણે એમ સમજવાનું કે એનું ડાબી બાજુનું પણ સરખું હોય। એનો મતલબ કે આપણે લખીશું કે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી પીઆર નો વર્ગ બરાબર એસી નો વર્ગ। જ્યારે આ સાઈડ બંને સરખું, તો આ સાઈડ બી કેવું હશે, બંને સરખું, એટલે પીઆર નો વર્ગ બરાબર એસી નો વર્ગ।
બંને બાજુ વર્ગ છે, વર્ગ વર્ગ કેન્સલ કરીશું એટલે માત્ર વધશે PR બરાબર AC. તો આ રીતે આપણને PR બરાબર AC મળે. હવે અહીંયા આપણો અડધું પ્રમેય તો પૂરું થઈ જ ગયું છે. હવે શું કરીશું આપણે? હવે આપણે આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરીશું. કેવી રીતે? ધ્યાનથી જુઓ. સૌથી પહેલા લખીશું ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં. ત્રિકોણ ABC ને ત્રિકોણ PQR માં. હવે આ બંનેમાં શું શું સરખું છે? તો સૌથી પહેલા આપણે એમ કહી શકાય કે આની જે AB બાજુ છે ને આની PQ બાજુ સરખી છે. કેમ સરખી છે? આ લખ્યું જોઈ લો. AB બરાબર PQ. તો અહીં આપણે એમ લખાય કે AB બરાબર PQ. એના પછી આ ત્રિકોણની BC બાજુ ને આની QR બાજુ સરખી ગણાય. કેમ? આ લખ્યું BC બરાબર QR. તો લખાય BC બરાબર QR. એના પછી ત્રીજી બાજુ રહી. જો બંને બાજુ સરખી થઈ ગઈ, ત્રીજી બાજુ એટલે કર્ણ એટલે AC ને અહીં PR. તો AC ને PR સરખા છે તો છે જે આપણે સમીકરણ 1 ને 2 પરથી સાબિત કર્યું. જોઈ લો PR બરાબર AC એટલે AC બરાબર PR. તો આપણે AC બરાબર PR. તો તમે જોઈ શકો છો કે બંને ત્રિકોણની ત્રણ બાજુ સરખી. તો આ ધોરણ 9ના અંદર એક ત્રિકોણની એકરૂપતાની શરતમાં આવતું હતું કે જો ત્રણ બાજુ સરખી હોય બંને ત્રિકોણની એટલે બા શરત થાય. બા શરત મુજબ જો તમને એકરૂપતાની શરત યાદ હોય, બાખુબા, બાબા, ખૂબા, કાકબા, આ શરત ધોરણ 9માં આવતી હતી. તો આ જો ત્રણેય ત્રિકોણની ત્રણેય બાજુ સરખી તો બાજુ જેને શોર્ટમાં બા કહેવાય. તો બા શરત મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ ગણાય. તો આ 5 શરત ટોટલ હતી ધોરણ 9માં આવતી હતી કે જો 5 શરતમાંથી કોઈ પણ એક શરત સાબિત થઈ જાય તો એ બંને ત્રિકોણ એકરૂપ ગણાય. તો અહીંયા જો બા શરત સાબિત થઈ ગઈ તો અહીંયા આપણે એમ લખાય કે ત્રિકોણ ABC એકરૂપ માટેની છે નિશાની બરાબર કરીને ઉપર આ નિશાની કરવાની. એનો મતલબ આ એકરૂપ થઈ ગયું. અને ત્રિકોણ PQR. તો બંને ત્રિકોણ થઈ ગયા એકરૂપ. હવે યાદ રાખવાનું કે જો બંને ત્રિકોણ એકરૂપ થાય એનો મતલબ કે બંને ત્રિકોણના બધા જ અંગો સરખા. અંગો એટલે બધા ખૂણા સરખા અને બધી બાજુ સરખી. તો અહીંયા આપણે એમ લખાય કે જ્યારે આ બંને ત્રિકોણ સરખા થઈ ગયા, એકરૂપ થઈ ગયા, એનો મતલબ કે આના બધા જ ખૂણા પણ કેવા? સરખા. તો આ બંનેમાં માત્ર Q ખૂણો લો તો જો અહીંયા ખૂણો B ને ખૂણો Q સરખો ગણાય કેમ કે જો અહીંયા ખૂણો B પણ વચ્ચે આવે, અહીં ખૂણો Q પણ આવે વચ્ચે. કેમ સરખા? કેમ કે આ એકરૂપ થઈ ગયું. એકરૂપ થાય એટલે આ બધાના ખૂણા સરખા. એનો મતલબ આનો ખૂણો B પણ સરખો અને આનો ખૂણો Q એ બંને સરખા. B ને Q ના અંદર આપણી પાસે Q ની કિંમત છે. જોઈ લો Q બરાબર કેટલા? 90. તો જ્યારે Q 90 હોય તો ખૂણો B પણ કેટલો થાય? તો ખૂણો B બરાબર પણ 90°. અને જે આપણે સાબિત કરવાનું હતું કે ખૂણો B સાબિત કરો સાધ્યમાં. જોઈ લો અહીંયા સાબિત કરો ખૂણો B બરાબર 90. તો B સાબિત થઈ ગયું. માત્ર તમારે કાઉન્સમાં આટલું અહીં લખવું પડે CPCT એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. આનો મતલબ થાય છે કે જ્યારે બે ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો સરખા હોય. તો આ રીતે આપણે પાયથાગોરસનો પ્રમેય પૂરો કર્યો. બહુ ઇઝી છે, શોર્ટ પણ છે, 4 માર્ક્સમાં આવી શકે છે. જો પાયથાગોરસનો પ્રમેય ના આવે તો પાયથાગોરસનો પ્રતિપ્રમેય આવે. તો ખાસ પરીક્ષાના અંદર નામના અંદર ખાસ યાદ રાખજો, વિભાગ D ના અંદર 4 માર્ક્સમાં પ્રમેય પૂછાય. તો ખાલી પાયથાગોરસનું નામ જોઈને લખી ના બેસતા. આખી રકમમાં જો પાયથાગોરસ કે છે કે પાયથાગોરસનો પ્રતીપ કે છે. પ્રતીપ આવે એટલે આ રીતે ને પાયથાગોરસ આવે જે તમને અમે આગળ શીખવાડ્યું છે, તમને આવડે જ છે. પહેલા આપણે 3 સેમી માપનું એક વર્તુળ દોરીએ. તો 3 સેમી માપ એક અહીંયા ફૂટપટ્ટી ઉપરથી 3 સેમી માપનું એક માપ લઉં છું પરિકરના મદદથી ને 3 સેમીનું એક વર્તુળ દોરું છું. આ થઈ ગયું મારું 3 સેમીનું માપનું વર્તુળ જેનું કેન્દ્ર આપણે O નામ આપી દઈએ. આ છે O. હવે કે છે આપણને કે વ્યાસ દોરો. તો ધારો કે વ્યાસ આટલું હોય
आ रीते हूँ व्यास दौरी दीधुं। जे नाम आपूं छुं एक्स अने वाय नाम आपूं छुं, तो व्यास ने आपणे आ केंद्र आगळ एक्स नाम आपीए ने आ बिंदु आपणे वाय, तो एक्स वाय ए आपणा व्यास थई गया। हवे व्यासने આપણે બંને તરફ લંબાવવાના છે, એવા લંબાવો કે કેન્દ્ર આગળથી 7 સેમી અંતર હોય। એનો મતલબ કે આપણે 7 ને આપણે કેન્દ્ર ઉપર મૂકીએ અને 0 થી આપણે એક રેખા જે આપણે વ્યાસ ઉપર જોડી દઈએ, તો જોઈ શકો છો અહીંથી આ આટલું થઈ ગયું 7 સેમી। એવી રીતે આ બાજુ તો 0 થી આપણે મૂકીએ કેન્દ્ર આગળ અને 7 સેમીનું અંતર દોરીએ, તો 0 થી 7 સેમી એટલે આટલું જે તમે જોઈ શકો છો। તો બંને બાજુ આપણે 7 સેમીના અંતરની રેખા એટલે વ્યાસને આપણે લંબાવ્યા। ત્યાં આપણે બિંદુ નામ આપી દઈએ, જેમ આપણે પી અને ક્યુ કહે છે, તો આ પી બિંદુ છે અને આ ક્યુ બિંદુ છે। પી અને ક્યુ બિંદુ છે। હવે આપણે દોરીશું લંબ દ્વિભાજક ઓ અને પી નું અને ઓ અને ક્યુ નું। સૌથી પહેલા આપણે પી બિંદુ ઉપર આપણે પરિકરની અણી મૂકીએ। ઓ પી આટલું થાય, અડધું ધારો કે આટલું થાય, આશરેથી અડધાથી વધારે એક ચાપ ઉપર લઈએ, એક ચાપ નીચે લઈએ। એવી જ રીતે ઓ બિંદુ ઉપર કરીશું, એક ચાપ ઉપર લઈએ, એક ચાપ નીચે લઈશું, આ રીતે। એવી જ રીતે આપણે બિંદુ ક્યુ ઉપરથી લઈએ, ક્યુ ઉપરથી એક ચાપ ઉપર લઈશું અને એક ચાપ નીચે લઈશું, અને ઓ બિંદુ પરથી એક ચાપ ઉપર લઈશું અને એક ચાપ નીચે લઈશું। તો આ રીતે આપણે બંને બિંદુ ઉપરથી આપણે ચાપ લીધા। હવે આપણે લંબ દ્વિભાજક દોરીશું, એટલે જ્યાં બંને ચાપ છેદે છે તેને આપણે એક સીધી રેખા દોરી લઈએ આ રીતે, ને જ્યારે અહીંયા આપણે એક સીધી રેખા દોરી લઈએ આ રીતે, તો આને કહેવાય લંબ દ્વિભાજક। નામ આપી દઈએ આપણે જે નામ છે લંબ દ્વિભાજકના, ધારો કે અહીંયા નામ આપીએ આપણે એમ આપીએ, ને આ જે મધ્ય બિંદુ છે તેને આપણે એન નામ આપીએ। હવે આપણે એમ ને પી જેટલું લઈએ, ત્રિજ્યા લઈએ એમ અને પી જેટલી ત્રિજ્યા, ને એક વર્તુળ આપણે જો દોરીશું, તો આપણે ઓ બિંદુ ઉપરથી વર્તુળ પસાર થશે આ રીતે। ને તમે આ જ માપ જો અહીંયા લો, એન ને ઓ નું માપ લો, તો એક વર્તુળ અહીંથી તમારું પસાર થશે। આ રીતે। તો આ બંને વર્તુળ જે 3 સેમીના વર્તુળ હતો તેને ક્યાં છેદે છે? તો એક અહીંયા છેદે છે, જેને આપણે એ નામ આપીએ, અહીંયા છેદે છે બી નામ આપીએ, અહીંયા છેદે છે સી નામ આપીએ, એક અહીંયા છેદે છે જેને ડી નામ આપીએ। તો આપણે જોડી દઈએ, જેને કહેવાય આપણે સ્પર્શક। અહીંયા આપણી રચના પૂરી થઈ ગઈ। પી અને એ ને જોડીશું, આપણે પી અને બી ને જોડીશું, ક્યુ અને સી ને જોડીએ અને ક્યુ અને ડી ને જોડીએ। તો આ રીતે આપણી રચના અહીંયા પૂરી થાય છે। રચના પૂરી થઈ ગઈ, પરંતુ એક વસ્તુ આપણે ભૂલી ગયા છે, જેને કહેવાય કૃત્ય। તો કૃત્ય આપણે લખી દઈએ, તો લખીએ કે ઓ કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો। તેના વ્યાસ એક્સ વાય ને લંબાવી તેના પર બિંદુ પી અને ક્યુ લો, જે દરેકનું કેન્દ્ર ઓ થી અંતર 7 સેમી થાય।
ત્યારબાદ P માંથી અને Q માંથી સ્પર્શકો દોરો. તો આ રીતે આપણી રચના અહીંયા પૂરી થાય છે. હવે જોઈશું આપણે રચનાના મુદ્દા. રચનાના મુદ્દા ખૂબ જ ઇઝી છે. 45 નંબરના દાખલાના અંદર રકમ આપેલ છે. નીચે આપેલ 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક 34.5 છે. તો ખૂટતી આવૃત્તિ A ને B શોધો અને આપણને કોષ્ટક આપેલું છે. સૌથી પહેલા જો આ રીતે પૂછાય, બહુલકની કિંમત આપેલી છે, શોધવાનું છે ખૂટતી આવૃત્તિ એટલે A ને B ની કિંમત અને કોષ્ટક આપ્યું છે. સૌથી પહેલા આપણે L શોધવાનું. L એટલે સૌથી મોટી જે આવૃત્તિ હોય એના ઉપરનો જે વર્ગ હોય એમાં જે પહેલી સંખ્યા. તો L બરાબર અહીં લખાય 32. એના પછી F1. F1 એટલે કે જે સૌથી મોટી આવૃત્તિ હોય એટલે 53. F0 એટલે 53 ના આગળ છે A ને F2 એટલે 53 પાછળ છે B અને H એટલે ઉપર વર્ગમાં કેટલાનો ફરક છે. તો 5 ને 14 વચ્ચે 9નો ફરક, 14 અને 23 વચ્ચે પણ 9નો ફરક, બધામાં 9નો ફરક છે. તો સૌથી પહેલા આ રીતે આ 5 વસ્તુ આપણે શોધી લીધી. હવે શું કરવાનું? આ દાખલો થોડો બીજા બહુલક કરતાં અલગ છે કારણ કે અહીંયા ખૂટતી આવૃત્તિ શોધવાની છે. સૌથી પહેલા જે આવૃત્તિ છે ને એનો સરવાળો કરી દઈએ. તો આવૃત્તિનો આપણે સરવાળો કરીએ તો 5 અને 11 એટલે 16, 16 ને 16 32 થાય, 32 ને 10 42, 42 અને 53 એટલે 95 થાય. તો આ સરવાળો જો માત્ર સંખ્યાનો કર્યો તો 95 થયો. પણ A ને B પણ છે એટલે વત્તા A વત્તા B બરાબર કેટલા થાય? તો જો અહીં ચોખ્ખું લખ્યું છે 165 અવલોકનો એટલે આ બધાનો સરવાળો જોવા જઈએ તો 165 થાય. પણ અત્યારે A ને B ખબર નથી તો અહીંયા આપણે 165 લખી શકાય. તો આ તમારે ખાસ યાદ રાખવાનું કે 95 જે સંખ્યાનો કર્યો સરવાળો આવૃત્તિનો તો 95 થયો, પણ A ને B પણ છે તો એને પણ આપણે સરવાળામાં ગણવા પડે. એ બધા બરાબર કરીને 165 થાય. હવે અહીંયા આપણે એક સમીકરણ બનાવવાનું. કેવી રીતે? A અને B ને આપણે એની જગ્યાએ જ મૂકીશું. 165 એની જગ્યાએ જ છે, 95 પ્લસમાં છે, આ તરફ આવે તો માઇનસમાં. A વત્તા B બરાબર 165 માંથી 95 જાય એટલે 70 વધે. અહીંયા આપણે સમીકરણ 1 બનશે. આ યાદ રાખજો કેમ કે આગળ એક બીજું સમીકરણ પણ બનશે. હવે શું કરવાનું? બસ હવે જે દાખલો છે આપણે ઝેડની જે બહુલકનું જે સૂત્ર છે એના ઉપરથી આપણને બીજું સમીકરણ બનશે. કેવી રીતે જોઈ લઈએ. ઝેડનું સૂત્ર છે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો ઝેડની કિંમત આપેલી જ છે. ઝેડ એટલે જો અહીં મેં ઝેડ પણ લખી નાખું છું. ઝેડ એટલે 34.5 બહુલક અહીંયા આપી છે, જોઈ લો. 165 આ છે અવલોકનને બહુલક છે 34.5 એટલે ઝેડ એટલે 34.5. તો ઝેડની કિંમત લખીશું 34.5 બરાબર એલની કિંમત છે 32 એટલે 32 લખીશું આપણે. ઓકે ચલો પ્લસ F1 છે 53 ઓછા F0 એટલે A છેદમાં 2 ગુણ્યા F1 એટલે 53 માઇનસ F0 એટલે A માઇનસ F2 એટલે B ને કાઉન્સ પૂરો ગુણ્યા H એટલે 9. સૌથી પહેલા શું કરીશું આપણે? આ કાઉન્સમાં જો કોઈનું પણ સાદુરૂપ ના થાય, માત્ર 2 ને 53નો ગુણાકાર થશે. 32 માઇનસમાં છે આ તરફ જાય, 32 પ્લસમાં છે આ તરફ જાય તો માઇનસમાં જાય. તો 34.5 માંથી 32 બાદ કરીશું તો 2.5 જવાબ આવે. જો આ રીતે 34.5 પ્લસમાં છે આ તરફ જાય તો માઇનસમાં. આ બાજુ શું વધશે? 53 ઓછા A છેદમાં 53 ગુણ્યા 2 કરીએ 53 દુ 106 ઓછા A ઓછા B તો છે 9 છે ગુણાકારમાં, આ તરફ જાય તો ભાગાકારમાં એટલે 9 ને પણ છેદમાં મૂકી દઈશું. હવે 34.5 માંથી 32 બાદ કરો એટલે કે 2.5 આવે, છેદમાં 9 તો છે બરાબર 53 ઓછા A 106 ઓછા A ઓછા B. હવે આનો જો ભાગ ચલાવીએ આપણે તો પોઈન્ટ દૂર કરીએ એટલે 25 થઈ જાય, છેદમાં 9 તો છે
और पॉइंट दूर करियो तो छेदमां 10 आवे। केम 10? केम के पॉइंट पछी एक संख्या એટલે छेदमां 10 आई गया। बराबर 53 ઓછા a ઓછા 106 ઓછા a ઓછા b। ભાગ ચાલે છે 5 ના ઘડિયામાં 10 બી આવે અને 25 બી આવે। 5 દુ 10 પાયો પાયો 25 એટલે હવે જે વધ્યું એ 5 છેદમાં 9 ગુણ્યા 2 9 દુ 18 ઉપર વધ્યું 53 ઓછા a અને 106 ઓછા a ઓછા b। હવે જો અહીં ચોકડી ગુણાકાર કરીએ આ 106 ઓછા a ઓછા b નો ગુણાકાર 5 સાથે 18 નો ગુણાકાર અને આ બંને સાથે એનો મતલબ 5 નો ગુણાકાર આપણે કરીશું 106 ઓછા a ઓછા b સાથે બરાબર 18 નો કરીશું ગુણાકાર 53 ઓછા a સાથે। ચાલો હવે 105 ગુણ્યા 6 તો 106 ગુણ્યા 5 કરીશું તો 100 पंचा 500 ने 6 पंचा 30 એટલે 530। तो 530 ઓછા 5 નો ગુણાકાર a સાથે 5 ગુણ્યા a એટલે 5a ઓછા 5 ગુણ્યા b એટલે 5b बराबर 18 गुणिया 53। तो આપણે 53 गुणिया 18 करिए रफ कामना अंदर। तो 53 गुणिया 18 करीशू तो 53 गुणिया 18 करिए 1 तरी 3 1 पंचा 5 8 तरी 24 नो 4 ऊपर वधी पड़ी 2 8 पंचा 40 ने 2 42 4 नो 4 3 ने 2 5 ने 4 ने 5 9 એટલે 954 આવે। तो 954 18 ने 53 करियो ઓછા 18 ગુણ્યા a એટલે 18a। હવે શું કરીશું આપણે સંખ્યાને એક તરફ ને a ને b વાળાને એક તરફ। તો અહીંયા -5a -5b આ બંને એક તરફ -18a આ તરફ છે આ તરફ આવે તો પ્લસમાં થઈ જાય તો +18a બરાબર 954 ની જગ્યાએ છે 530 પ્લસમાં છે આ તરફ આવે તો માઇનસમાં 530 રહે। અહીંયા જો 5a માઇનસમાં 18a પ્લસમાં પ્લસ માઇનસ માઇનસ 18 માંથી 5 જાય તો 13a વધે +13a અને ઓછા 5b તો છે જ બરાબર 954 માંથી 530 જાય એટલે 424 આવશે। તો આ રીતે આપણે બીજો સમીકરણ બની ગયો। તો તમને આ બે સમીકરણ તમને બનાવતા આવડવો જોઈએ। હવે આપણે શું કરીશું પહેલો સમીકરણ ને બીજો સમીકરણ એ બંને સમીકરણને લોપ કરીશું। तो અહીં આપણે લખીએ કે સમીકરણ 1 અને 2 નો લોપ કરતા સમીકરણ 1 અને 2 નો લોપ કરતા। તો લોપ કરતા આપણે લોપ કરીશું સૌથી પહેલા સમીકરણ 1 લખીશું a + b = 70। એના પછી સમીકરણ 2 લખીશું 13a - 5b = 424। હવે લોપ ક્યારે થાય જ્યારે a અથવા b સરખા હોય। અહીંયા ના a સરખા છે ના b સરખા છે। ધારો કે b ને સરખા કરીએ અહીંયા 1b છે અહીં 5b છે તો આપણે આ સમીકરણ 1 ને જો 5 વડે ગુણી દઈએ તો 5 ગુણ્યા b તો 5b થઈ જાય। તો અહીં આપણે લખવું પડે કે સમીકરણ 1 ને 5 વડે ગુણતા સમીકરણ 1 ને 5 વડે ગુણતા 5 વડે ગુણતા સમીકરણ 1 ને ગુણીએ 5 સાથે તો એટલે આખા સમીકરણને ગુણવા પડે તો 5 ગુણ્યા a એટલે 5a વત્તા 5 ગુણ્યા b એટલે 5b બરાબર 70 पंचा तो 7 पंचा 35 એટલે 350 ને સમીકરણ 2 છે તો જેમ છે તેમ જ લખવાનું બરાબર 424। હવે લોપ થાય કેમ કે જો 5b સરખા થઈ ગયા અને પહેલાથી જ પ્લસ માઇનસમાં છે એટલે કેન્સલ થઈ જાય આ બંને 5a પ્લસમાં 13a પ્લસમાં 13 ને 5 એટલે 18 तो 18a। અહીંયા 350 ને 424 નો કરીએ સરવાળો તો 4 5 ને 2 7 ને 3 ને 4 7 એટલે 774 થાય। હવે આપણી પાસે 18a બરાબર 774 આ પદ વધ્યું। હવે શું કરવાનું આપણે a શોધવું છે તો a શોધવું તો a બરાબર 774 18 ગુણાકારમાં તો ભાગાકારમાં થાય। 18 નો ભાગાકાર આપણે 774 આપણે કરીએ તો જોઈએ 774 ભાગ્યા 18 18 ચોક 72 થાય 7 માંથી 2 જાય એટલે એને 5 વધે 7 માં 7 0 ઉપરથી ઉતાર્યો 4 18 તરી 54 થાય એટલે 0 0 એટલે 43 જવાબ આવ્યો a ની કિંમત। તો 18 નો 774 એટલે એનો મતલબ 43 એટલે a બરાબર 43। તો a મળી ગયું। बी शोधवानुं छे એટલે જે સમીકરણ 1 અને 2 તો બંનેમાંથી કોઈ પણ તમે મૂકો। આપણે સમીકરણ 1 માં મૂકીશું તો લખીશું કે a ની કિંમત સમીકરણ 1 માં મૂકતા
સમીકરણ 1 છે a વત્તા b બરાબર 90, a એટલે 43 વત્તા b બરાબર 90, b બરાબર અહીં 90 નથી 70 છે, સમીકરણ 1 માં 70 છે તો 70 લખીશું, 90 નથી 7 છે તો આ 70 છે. તો b બરાબર 70, આ 43 પ્લસમાં છે, આ તરફ જાય તો માઇનસમાં, તો 70 માંથી 43 જાય તો 70 માંથી 43 બાદ કરીશું તો આવશે 27. તો આમ આપણને a ની કિંમત ને b ની કિંમત મળી ગઈ. દાખલો થોડો મોટો છે પણ ઇઝી છે, જો તમે પ્રેક્ટિસ કરશો તમને આવડી જશે.